આ બાજુ અમરેલી જિલ્લાની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જાફરાબાદ અમે આપને બતાવ્યું, લીલિયાની અંદર પણ તળાવ ઓવરફ્લો થયું હતું અને ત્યાંથી પાણી વહી અને નદીમાં પસાર થતું દેખાયું હતું। વોકળામાંથી થઈ અને પછી પાણી આગળ જતું દેખાઈ રહ્યું હતું। લીલિયા ગામની અંદર પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે અને પાણીનું સામ્રાજ્ય જાણે કે ગામની વચ્ચે સ્થપાઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે। બજારમાં પાણી ભરાયા છે, તળાવ ઓવરફ્લો થતા રોડ ઉપરથી પણ પાણી વહી નીકળ્યા છે। ભાઈ દોશી મારું નામ છે અને ગઈકાલે રાત્રે ધડાકા ભડાકા અને બહુ વિહમણા સ્વરૂપે વીજળી સાથે ખૂબ ધોધમાર વરસાદ પડ્યો છે। અંદાજે 3 થી 3.5 ઇંચ વરસાદ રાત્રે પડ્યો છે અને અમારે જરૂર પણ હતી। આજુબાજુના વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે। બધા જ ગામડાઓમાં ખૂબ સારી રીતે વરસાદ પડ્યો છે। મારું નામ છે વિપુલભાઈ ગજિયારા રેડી। હું ગામનો ઉપસરપંચ છું, ઉપસરપંચ તરીકે વહીવટ કરું છું ગામનો। ગામ ગોઢાવદર વરસાદ કાલ રાતનો પણ બહુ સારો પડ્યો છે, બહુ પડ્યો છે। અત્યારે પણ સારો પડ્યો છે। અત્યારે તો સારું છે, હવે આગળ જતા તો રહી જાય તો સારું, નકર પછી મોલાજને નુકસાની છે અમારે, કારણ કે ફાલ ને એવું તો કેરી નાખ્યું છે અને વણે આમ ટાળ્યા છે। આજનો વરસાદ કેવો પડ્યો? આજનો વરસાદ એ સારો છે, શાંતિથી પડ્યો છે, અત્યારે આમ સારો છે।